સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષય વાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે મળીએ છીએ સ્પેશિયલ વીક્સ અંતર્ગત અકાઉન્ટ્સની ઉધાર જમાના લેક્ચરમાં. મિત્રો આ લેક્ચરની વાત કરીએ તો આગામી જે પેટા હિસાબની અને સબ ઓડિટરની પરીક્ષામાં જે અતિ મહત્વના પ્રશ્નો કહી શકાય, અતિ મહત્વના ટોપિક કહી શકાય, એવા ટોપિકની આપણે અહીંયા ચર્ચા કરશું. ખાસ કરીને આપણે જોવા જઈએ કે જે પરીક્ષામાં વિદ્યાર્થીઓને મૂંઝવતા હોય એવા પ્રશ્નો આપણે જે છે એ વ્યવસ્થિત સરળતાથી કઈ રીતે સમજવા, એ દરેક પ્રશ્નોની મિત્રો આપણે અહીંયા વ્યવસ્થિત વિસ્તૃતપૂર્વક આપણે અભ્યાસ કરી અને એનો આપણે ઉકેલ મેળવશું. સૌથી પહેલા આપણે વાત કરીએ તો અગાઉના જો આપણે લેક્ચરો જોઈએ મિત્રો, તો લેક્ચર નંબર 1 ની વાત કરીએ મિત્રો, તો એમાં આપણે ખાતાના પ્રકારોની વાત કરેલી હતી. ખાતાના પ્રકારોની વાત કરીએ તો એમાંથી જુદા જુદા પ્રકારના કયા પ્રકારના ખાતા છે એના જો વ્યવસ્થિત બેઝિક નિયમ તમને ખબર હોય તો નિયમોમાંથી મિત્રો પ્રશ્ન પૂછાય છે. કારણ કે અહીંયા થિયરિકલ બેઝ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. જો બેઝિક નિયમોમાંથી પ્રશ્ન પૂછાય તોય પણ આપણને ક્લિયર થવા જોઈએ, અને એ નિયમો આગળના જે બીજા પ્રકરણો છે એના માટે પણ અતિ મહત્વના છે. ત્યારબાદ આપણે બીજા લેક્ચરની મિત્રો વાત કરીએ તો એમાં આમનોંધની આપણે વાત કરેલી છે. આમનોંધની વાત કરીએ તો આમનોંધ એ ખાતાના નિયમો પર આધારિત પ્રકરણ છે. તો આમનોંધ તમે સમજો તો બાકીના પ્રકરણો આગળ આપણે જે ધ્યાનમાં લેવાના છે એ બધા વ્યવસ્થિત તમે સમજી શકો છો. તો આમનોંધમાં આપણે બે પ્રકાર, કારણ કે ઘણા બધા પ્રકારના વ્યવહાર હોય છે, એ વ્યવહારોમાંથી આપણે બે પ્રકારના વ્યવહારો જોયા હતા. કે એક તો આપણે જોયું હતું કે મૂડીના વ્યવહારો. મૂડીના વ્યવહારોમાં મૂડીને લગતી જે છે વ્યવહારની વાત થતી હોય ત્યારે આમનોંધ કેવી રીતે આવે છે. ત્યારબાદ ઉપાડના વ્યવહારોની આપણે વાત કરવામાં આવેલી હતી. ત્યારબાદ આપણે જોયું કે મિલકતને લગતા વ્યવહારો, આ બંને વ્યવહારોની આપણે વાત કરી હતી, મૂડી અને ઉપાડના અને મિલકતના લગતા વ્યવહારો. આ બંને વ્યવહારો આવે ત્યારે આમનોંધ કઈ રીતે કરવી એની આપણે મિત્રો ચર્ચા કરેલી હતી. તો મિત્રો આજે અકાઉન્ટ્સની ઉધાર જમાના લેક્ચર છે એ લેક્ચર કન્ટિન્યુ તમે 22/7/2021 સુધી અમારી યુટ્યુબ ચેનલ આઈએસ રાજકોટ પર ડેઈલી જોઈ શકો છો. તો જેથી કરીને તમારો જે કોઈ ટોપિક તમને ન સમજાતો હોય તો આ બેઝિક કન્સેપ્ટ તમે ક્લિયર કરશો. પરીક્ષામાં અતિ મહત્વના જે ટોપિક છે એ સમજવા હોય તો પહેલા તો આપણે શું કરવું પડે, એનો કન્સેપ્ટ સમજવો પડે. તો એ કન્સેપ્ટની વિસ્તૃત આપણે જે છે અભ્યાસ મિત્રો આ લેક્ચરોમાં કરવાનો છે. તો આ રીતે ખાસ યાદ રાખજો મિત્રો, 22/7/2021 સુધી કન્ટિન્યુ આપણે જે છે એ ડેઈલી આ લેક્ચરો આપણે જે છે અભ્યાસ કરશું. તો મિત્રો આજે જોઈએ કે આજે આપણે નેક્સ્ટ જે આમનોંધ છે એ આમનોંધમાં આપણે આગળ વધારશું. આમનોંધના બાકીના વ્યવહારો છે એ કઈ રીતે ધ્યાનમાં લેવા એ ધ્યાનમાં લેશું. મિત્રો આજનો લેક્ચર શરૂ કરતા પહેલા જે વિદ્યાર્થી મિત્રો આગામી જે પેટા હિસાબની અને સબ ઓડિટરની પરીક્ષા માટે વ્યવસ્થિત તૈયારી કરી અને સારા ગુણ મેળવવા ઈચ્છતા હોય એના માટે ખાસ કરીને અમારી એપ્લિકેશન આઈસ ક્લિક્સ પર એક સ્પેશિયલ કોર્સ લોન્ચ કરવામાં આવેલો છે. એ સ્પેશિયલ કોર્સની મિત્રો વાત કરીએ તો અકાઉન્ટ્સ અને આંકડાશાસ્ત્ર આ બે વિષય માટેનો સ્પેશિયલ કોર્સ છે. કારણ કે આ બે વિષયો તમને ખ્યાલ જ છે મિત્રો કે કુલ 150 ગુણનું પ્રશ્નપત્ર છે. એમાં આપણે જોવા જઈએ કે 90 ગુણનું જે વિષય વસ્તુને લગતું પ્રશ્નપત્ર છે એમાં અતિ મહત્વના આ બંને વિષયો છે. કારણ કે આ બંને વિષયો કુલ મિત્રો 50 ગુણ જેટલું એટલે કે અંદાજિત 33% જેટલું વેટેજ ધરાવે છે. જો બે વિષયો વ્યવસ્થિત તમારા તૈયાર હોય તો મિત્રો તમે આ પરીક્ષામાં સારામાં સારા ગુણ જે છે એ મેળવી શકો છો. તો આપણે આ બે વિષયોની વાત કરીએ, અકાઉન્ટ્સ અને આંકડાશાસ્ત્ર. આ બંને વિષયો મિત્રો વ્યવસ્થિત રીતે કન્સેપ્ટથી જે છે એ આ જે કોર્સમાં સમજાવવામાં આવેલા છે. અને આ કોર્સની વિશેષતા મિત્રો આપણે વાત કરીએ તો વિડીયો રેકોર્ડેડ કોર્સ હોવાથી જે વિદ્યાર્થી મિત્ર કે દૂરના વિસ્તારમાં રહેતા હોય કે જેના માટે કોચિંગ લેવું બહુ જે છે એ મુશ્કેલ હોય અથવા તો અનુકૂળ ન હોય, અથવા તો જે વિદ્યાર્થી દરરોજ જે છે એ એના શેડ્યુલ પ્રમાણે સવારથી સાંજ સુધી નોકરીમાં વ્યસ્ત રહેતા હોય તો એવા દરેક વિદ્યાર્થી માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે વિડીયો રેકોર્ડેડ લેક્ચર તમે તમારા અનુકૂળ સમયે જોઈ શકો છો. આ ઉપરાંત તમે જોવા જાવ તમને કોઈ કન્સેપ્ટમાં જે છે એ ક્યારેક એવું થતું હોય કે અમારે કન્સેપ્ટ 2 થી 3 વાર સમજવો છે તો વિડીયો રેકોર્ડ તમે વારે વારે જે છે એ રિપીટ કરી અને તમે મિત્રો આ કન્સેપ્ટ વ્યવસ્થિત કમ્પ્લીટ કરી શકો છો. તો આ જ રીતે જે દૂરના વિસ્તારોમાં રહેતા હોય એટલે કે છેવાડાના વિદ્યાર્થી સુધી પણ જે છે એ આ કોર્સની બેનિફિટ લઈ શકાય છે મિત્રો. હવે આ બે સબ્જેક્ટ ઉપરાંત આપણે જોવા જઈએ મિત્રો કે આ બે સબ્જેક્ટ ઉપરાંત તમને એક સબ્જેક્ટ ફ્રી મળશે. એ સબ્જેક્ટની જો મિત્રો વાત કરવામાં આવે તો એ સબ્જેક્ટ મિત્રો રીઝનિંગ સબ્જેક્ટ છે. અને રીઝનિંગ સબ્જેક્ટ મિત્રો જોવા જઈએ તો આમાં જીએસ નો વિષય છે. જીએસમાં જોવા જાવ તો 3 થી 5 માર્ક્સનું વેઇટેજ ધરાવતો વિષય છે. એ ઉપરાંત મિત્રો બે વિષય અર્થશાસ્ત્ર અને નાણાકીય અને બેન્કિંગ સંસ્થાઓ જે અંદાજિત 10 માર્ક્સ જેટલું વેઇટેજ ધરાવે છે.
એ બંને વિષયોના પણ પરીક્ષા અને બેઝિક પરીક્ષાલક્ષી બેઝિક જે છે એ વિડીયો લેક્ચર પણ તમને મિત્રો આમાં ફ્રી મળશે. તો આમ જોવા જઈએ તો ટોટલ 5 સબ્જેક્ટ મિત્રો તમારા કવર થશે. એટલે કે અંદાજિત જોવા જઈએ તો 65 માર્ક્સ જેટલું તમારું જે છે એ આ કોર્સમાં તમને મિત્રો કવર થઈ જશે. તો મિત્રો 2 સબ્જેક્ટની સાથે 3 સબ્જેક્ટ તમને ફ્રી મળશે. અને ખાસ કરીને મિત્રો 40% ડિસ્કાઉન્ટની સાથે મિત્રો આપ જે છે એ કોર્સ તમે પરચેસ કરી શકો છો. અને આ 40% ડિસ્કાઉન્ટનો મિત્રો લાભ લેવો હોય તમે તો માત્ર 20/7/2021 સુધી જ લઈ શકો છો. એટલે કે જો તમે આ કોર્સ 20/7/2021 સુધી પરચેસ કરશો તો તમને 40% ડિસ્કાઉન્ટમાં મળશે. એટલે કે માત્ર ને માત્ર 3 મંથની પ્રાઇસ છે 1800. એટલે કે જો તમારે આ 40% ડિસ્કાઉન્ટનો લાભ લેવો હોય મિત્રો તો 20 તારીખ છેલ્લી તારીખ છે. અને ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે મિત્રો તમારે પ્રોમો કોડ યુઝ કરવાનો થશે. અને એ પ્રોમો કોડ છે combo40. તો આ combo40 પ્રોમો કોડનો યુઝ કરી 20 તારીખ સુધીમાં તમે જો આ કોર્સ પરચેસ કરી લેશો મિત્રો તો તમને માત્ર ને માત્ર 1800 રૂપિયામાં 3 મંથ અને 2 સબ્જેક્ટ જ નહીં મિત્રો સાથે સાથે 3 સબ્જેક્ટ બીજા ફ્રી મળશે. એટલે ટોટલ 5 સબ્જેક્ટ અને અંદાજિત 60 થી 65 જેટલું વેટેજ ધરાવતા આ વિષયો છે. તો આ સબ્જેક્ટ મિત્રો ખાસ કરીને તમને મેરિટમાં વધારો કરવા માટે ખૂબ જ જરૂરી છે. તો જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સ પરચેસ કરવા ઈચ્છતા હોય તો એ લોકો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને અમારી એપ્લિકેશન જે છે ડાઉનલોડ કરશે. ડાઉનલોડ કરી લીધા બાદ ત્યાં તમને જે છે એ એપ્લિકેશન ઓપન કરશો એટલે લેફ્ટ હેન્ડ ઉપર ઈ કોર્સ નામનું ઓપ્શન બતાશે. એમાં જે છે ઓપન કરશો એટલે તમને 2 ઓપ્શન બતાશે. એમાં સબ્જેક્ટ વાઇઝ કોર્સમાં જાશો ત્યાં તમને આ કોર્સ અવેલેબલ છે મિત્રો. ત્યાંથી તમે આ જે છે એ સબસ્ક્રિપ્શન લઈ શકો છો. તો જે વિદ્યાર્થી મિત્રો આગામી પરીક્ષામાં વ્યવસ્થિત તૈયારી કરવા ઈચ્છતા હોય એના માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. તો મિત્રો આજની આપણે વાત કરીએ. આજે આપણે શરૂઆત કરશું એ ધ્યાનમાં લેશું આમ નોંધ વિશે. બાકીના જે કન્સેપ્ટ છે એને આપણે ધ્યાનમાં લઈએ આમ નોંધના. હવે આપણે ધ્યાનમાં લીધેલું છે કે આમ નોંધમાં આપણે અગાઉ મૂડીના વ્યવહારો જોયા, ઉપાડના વ્યવહારો જોયા અને સાથે સાથે આપણે જોવા જઈએ તો મિલકતના વ્યવહારો જોયા. આજે મિત્રો આપણે ખાસ કરી અને માલ સામાનના વ્યવહારો ધ્યાનમાં લેશું. પહેલા આપણે વ્યવહારો જોવા જઈએ. ઓમ ત્રીજો પ્રકાર છે માલ સામાનના વ્યવહારો. હવે જો માલ સામાનના વ્યવહારોની મિત્રો વાત કરીએ તો માલ સામાનની સાથે જોડાયેલા વ્યવહાર. તો પહેલા તો શબ્દ માલ સામાન એટલે શું? તો કે પારિભાષિક શબ્દોમાં જો આપણે વાત કરીએ માલ સામાન એટલે શું? તો કે ધંધા દ્વારા જે કોઈ પણ ચીજ વસ્તુઓનો વેપાર કરવામાં આવતો હોય એ દરેક ચીજ વસ્તુઓને ધંધા માટે માલ સામાન ગણી શકાય છે. તો આ રીતે માલ સામાનના વ્યવહારોમાં સૌથી પહેલો વ્યવહાર આપણે જોવા જઈએ મિત્રો તો એ વ્યવહાર આપણે જોઈએ તો એ ખરીદીનો વ્યવહાર આવે. ખરીદીનો એટલે માલ સામાનની ખરીદી. તો મિત્રો માલ સામાનની ખરીદી 2 રીતે થઈ શકે છે. એક તો રોકડ વ્યવહારે થઈ શકે છે અને એક તો ઉધાર વ્યવહારે થઈ શકે છે. તો આપણે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહારને ધ્યાનમાં રાખી અને આપણે પ્રશ્ન ધ્યાનમાં લેશું. સૌથી પહેલી આપણે વાત કરીએ તો એક વ્યવહાર લખીએ એના ઉપરથી આપણે ખ્યાલ આવે કે રૂપિયા 25,000 નો માલ રમેશે રોકડેથી ખરીદ્યો. તો આનો અર્થ એવો થશે કે આ જે છે એ ખરીદીનો વ્યવહાર છે. ધારો કે આપણે જોવા જઈએ રમેશ છે એ ધંધાનો માલિક છે, એના દ્વારા ખરીદવામાં આવેલો છે તો કે ધંધા દ્વારા થયેલો વ્યવહાર છે. તો રમેશે રોકડેથી ખરીદ્યો છે એટલે એનો અર્થ એવો થશે અથવા તો રૂપિયા 25,000 નો માલ રોકડેથી ખરીદ્યો. કદાચ આ શબ્દ ન હોય તમને તો એ કઈ ફેર ન પડે કારણ કે અહીંયા શબ્દ રોકડા છે એટલે એનો અર્થ એવો કે આ વ્યવહાર કેવો થઈ જશે મિત્રો? રોકડાનો વ્યવહાર થઈ જશે. તો રોકડ વ્યવહાર હોય તો આપણે પહેલા તો એ જોવાનું થશે કે કયા કયા ખાતા અસર પામે. કારણ કે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું, લેક્ચર નંબર 2 માં શું કીધેલું હતું? તો પહેલા તો તમારે વ્યવહાર ઓળખવાનો. આમ નોંધ કરતા માટે 2 સ્ટેપ છે. પહેલા વ્યવહાર ઓળખવાનો, વ્યવહાર ઓળખ્યા બાદ કેટલા ખાતા અસર પામે છે એ ઓળખવાનું થશે. વ્યવહાર ઓળખીએ તો આપણને ખબર પડી ગઈ કે આર્થિક છે કે બિન આર્થિક. આર્થિક છે એમાંથી આર્થિક અને બિન આર્થિક એ બે આવે. જ્યારે તમારી પાસે આર્થિક વ્યવહાર આવે ત્યારે એમાં આપણે અંદર જવાનું. આર્થિકમાં કયો વ્યવહાર છે?
તો કે આર્થિકના વ્યવહારની વાત કરીએ તો એ રોકડ વ્યવહાર છે. આ રીતે આપણે જોવાનું, રોકડ કે ઉધાર એમાંથી આપણે જોયું રોકડ વ્યવહાર છે. તો આપણે આ રોકડ વ્યવહારની અસર આપીએ તો હવે આપણને ખબર પડી ગઈ કે આર્થિક છે, રોકડ છે. તો કયા કયા ખાતા અસર પામે છે? તો કે જો એક માલ સામાન, પેલું ખાતું માલ સામાનનું છે, બીજું છે એ રોકડ ખાતું છે. હવે આપણે જોવા જઈએ કે માલ સામાનના ખાતાની જો આપણે વાત કરીએ, એક માલ સામાનનું ખાતું છે અને બીજું તમે જોવા જાવ તો કેનું ખાતું છે? તો કે રોકડનું ખાતું છે. તો આવી રીતે આપણે બે અસર પામે છે. હવે માલ સામાન એટલે કેવું કહેવાય? તો કે આને માલ મિલકતનો નિયમ લાગુ પડે. કયા ખાતાનો? માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. એટલે આનો સમાવેશ માલ મિલકત નિયમ ખાતા, માલ મિલકત ખાતામાં થાય છે. રોકડ પણ સેમ આવે મિત્રો, તો એ પણ માલ મિલકત ખાતામાં લાગુ પડે. માલ મિલકત ખાતું. તો આ રીતે તમે જોશો તો આ બે માલ મિલકત ખાતાને લગતા નિયમો છે. હવે આમાં આપણે જોવાનું છે આનો નિયમ શું છે? તો કે માલ મિલકત નિયમ ખાતા, માલ મિલકત ખાતાનો નિયમ એ છે કે આવે તો ઉધાર અથવા તો વધે તો ઉધાર, અને જાય તો જમા અથવા તો ઘટે તો જમા. આવે તો ઉધાર અથવા તો જાય તો જમા. તો આપણે એમ કહી શકીએ છીએ કે આ 5-25 હજારનો માલ ખરીદો ને એટલે શું થશે? આવે. આવે તો શું થશે? ઉધાર થશે. હવે જ્યારે માલ સામાનની વાત થતી હોય અને ખરીદીની વાત થતી હોય ને મિત્રો, ત્યારે શબ્દ તમારે વાપરવો પડે, ખરીદી શબ્દ ઉપયોગ કરવો પડે. શું ઉપયોગ કરવો પડે? ખરીદી. એટલે આપણે એમ કહી શકીએ છીએ આમાં ખરીદી થાય છે. એટલે એક ખાતું કયું લાગુ પડે છે? તો કે ખરીદી લાગુ પડે છે. ખરીદી ખાતું આવે છે, ખરીદી કરવામાં આવે છે. અને રોકડ જાય છે, ખરીદી કરો એટલે માલ સામાન આવે. આનો અર્થ એવો થશે માલ આવે. ત્યારબાદ આપણે બીજી વાત કરીએ. બીજો આપણે જે છે એ ખાતું છે રોકડનું. રોકડ શું થશે? તો કે રોકડ જાશે. રોકડ એ મિલકત છે એટલે રોકડ જાય. તો હવે આ સંદર્ભમાં આપણે જવાબ આપવો હોય મિત્રો તો આપી શકીએ ખરીદી એટલે માલ આવે. આવે તો શું થઈ જશે? આવે તો ઉધાર થશે. અને રોકડ જાય છે એ નિયમ મુજબ શું થઈ જશે? જમા. અથવા રોકડ ઘટે છે એ નિયમ મુજબ શું થશે? જમા. હવે જો આની આપણે આમ નોંધ આપીએ મિત્રો, તો આમ નોંધ આપણે આ પ્રમાણે કરી શકીએ છીએ. ખરીદ ખાતે ઉધાર, કેટલા રૂપિયા? તો કે 25,000 રૂપિયા. તે રોકડ ખાતે જમા 25,000. હવે ઘણા વિદ્યાર્થી જે સ્કૂલ લેવલે ભણ્યા હોય એ વિદ્યાર્થી એ બાબત જે પણ લખતા હોય છે. પણ મિત્રો આપણે શું કરવાનું છે? બાબત જેની જરૂર નથી. જો બાબત જે લખો એટલે ટૂંકી વિગત કે તમે વ્યવહાર શેનો છે એ. તો હું એમ કહી શકું છું કે રૂપિયા 25,000ની રોકડેથી ખરીદી કરી તેના, એવું લખી શકાય. પણ એની આપણે જરૂર નથી. આપણે તો અત્યારે ખાલી શીખીએ છીએ કે આમ નોંધ કેવી રીતે કરવી. કારણ કે તમને પ્રશ્ન કેવો પૂછાય મિત્રો? આ પ્રશ્ન વ્યવહાર આપ્યો હોય, તમને એમ કે રૂપિયા 25,000નો માલ રમેશે રોકડેથી ખરીદ્યો, તો આ વ્યવહારને કારણે કયું ખાતું ઉધાર થશે તે જણાવો. નીચે 4 વિકલ્પ આપેલા હોય. ખરીદી ખાતું, રમેશનું ખાતું, રોકડનું ખાતું, ઉપર પૈકી એકેય નહીં, એવો ઓપ્શન આપવામાં આવેલો. ત્યારે તમારે જવાબ આપવાનો છે. એટલે એના માટે તો તમને આવડવું જોઈએ કે કયું ખાતું ઉધાર થાય ને કયું ખાતું જમા થાય. તો મેં આ વાત કરી મિત્રો રોકડ વ્યવહારની. આના બદલે કદાચ તમને ઉધાર વ્યવહારની જો વાત કરવામાં આવે તો ઉધાર વ્યવહારની આપણે ચર્ચા કરીએ. ધારો કે ખાલી આમ જ વ્યવહાર હોત, રૂપિયા 25,000નો માલ રમેશ પાસેથી ખરીદ્યો. બે વ્યવહાર અલગ થઈ ગયા. હવે આ સંજોગોમાં શું થઈ ગયું? તો આ ઉધાર વ્યવહાર થઈ ગયો. કારણ કે આમાં શું થાય છે? તો કે ધંધો છે એ માલ સામાનનો ખરીદી કરે છે. તો પહેલા તો તમે એક જો આ વ્યવહાર કેવો છે? તો કે આર્થિક તો છે જ, કારણ કે નાણાંમાં મૂલ્ય છે. નાણાંમાં મૂલ્ય હોય બધા આર્થિક વ્યવહાર, આર્થિક વ્યવહાર નોંધાય છે. તો આર્થિક વ્યવહાર છે ને ખાસ કરીને આપણે જોવા જઈએ કેવો વ્યવહાર છે? ઉધાર વ્યવહાર છે. ઉધાર વ્યવહારની વાત કરવામાં આવે તો એક વ્યક્તિનું ખાતું હોય, રોકડ કે બેંક સાથે જોડાયેલો વ્યવહાર ન હોય તો એ આપણે કહીએ કે આ ઉધાર વ્યવહાર છે, શાખનો વ્યવહાર છે. તો એક વ્યક્તિનું ખાતું તો હશે, તો એ વ્યક્તિ કોણ છે? તો કે રમેશ નામની વ્યક્તિ છે. વ્યક્તિના ખાતાની વાત કરીએ તો કોણ છે? રમેશ. કારણ કે ધંધાએ માલસામાનની ખરીદી કરેલી છે. કેની પાસેથી? રમેશ પાસેથી. તો એ બે ખાતા થયા. એક તો માલ સામાન એટલે એને કહીએ આપણે માલ મિલકત ખાતું. તો આને માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે. અને આ શું? રમેશ એટલે કોણ? તો કે વ્યક્તિ થાય. એટલે બીજું આવે એ વ્યક્તિ ખાતું.
તો બે ખાતા અહીંયા લાગુ પડે છે. તો બે ખાતા લાગુ પડતા હોય તો આપણે કહી શકીએ છીએ, પહેલા આપણે જોવા જઈએ માલ સામાન. માલ સામાનની શું કરવામાં આવે છે? ખરીદી. એટલે માલ સામાન આવે એટલે શબ્દ વાપરવો પડે તમારે ખરીદી મિત્રો. મિલકત આવે, મિલકતની ખરીદી કરતા હોય તો ત્યાં ખરીદી શબ્દ ના આવે, ત્યાં મિલકતનું નામ આવે. ફર્નિચર ખાતે ઉધાર, ત્યાં ખરીદ ખાતે ઉધાર એવો શબ્દ ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ કે ખરીદી કે વેચાણ શબ્દ એ હંમેશને માટે જે માલ સામાન હોય એના માટે જ વપરાતો હોય છે. તો હવે આને આપણે આમ નોંધ પ્રમાણે જોવા જઈએ તો શું થશે? તો કે ખરીદી કરવામાં આવે છે શેની? માલ સામાન. એટલે શબ્દ વાપરશું આપણે ખરીદી. તો ખરીદી તમે કરો છો એના કારણે શું થઈ જાય મિત્રો? તો કે માલ સામાન આવે અથવા વધે. માલ વધે અથવા તો માલ સામાન આવે. હવે આવે તો એ નિયમ મુજબ માલ મિલકત ખાતાના નિયમ મુજબ શું થઈ જશે? ઉધાર થશે. હવે બીજું કોણ છે? તો કે વ્યક્તિ છે. કોણ વ્યક્તિ છે? તો કે બીજા વ્યક્તિની આપણે જો વાત કરવામાં આવે તો એ છે રમેશ. રમેશ તો જેની પાસેથી આપણે ખરીદ્યો છે રમેશ, એ રમેશ શું છે? તો કે માલ આપનાર છે. તો વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે અહીંયા, તો આને કહેવાય આપનાર છે. આપનાર. આપનાર હોય તો શું થઈ જશે? જમા થઈ જશે, કારણ કે વ્યક્તિના ખાતાનો નિયમ છે લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો જો આ કન્સેપ્ટ સમજ્યા તો તમને આમ નોંધ કરવામાં સરળતા રહે. હવે આમ નોંધ કરવી હોય તો કરી શકાય. કેવી રીતે? ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા થશે? તો કે જે રકમ આપી છે એ 25,000 આવશે. પછી આવશે તે રમેશ ખાતે જમા. રમેશ શું છે? તો કે માલ આપનાર છે. એટલે એનો અર્થ એવો ભવિષ્યમાં રકમ રમેશને આપણે ચૂકવવાની છે. આ સંજોગ મુજબ જોવા જઈએ ને તો રમેશ શું કહેવાય? વ્યક્તિ ખાતું. પણ રમેશ શું કહેવાય? કે રમેશને ધંધાએ ભવિષ્યમાં રકમ આપવાની છે, એટલે આ ધંધાનો શું કહેવાય? લેણદાર કહેવાય. તો પારિભાષિક શબ્દો મિત્રો જે લોકો જોશે ને એને ક્લિયર થશે. અગાઉના લેક્ચરો આપણે જોયા છે પારિભાષિક શબ્દોના, ત્યાં તમે જોશો ને તો તમને ક્લિયર થશે કે લેણદાર એટલે શું? તો કે જેની પાસેથી ધંધાએ રકમ જે છે એ જેને ધંધાએ રકમ ચૂકવવાની છે એ વ્યક્તિ. તો લેણદાર. તો રમેશની બદલે ઘણા લોકો શું લખે? તો એ લેણદાર એ લખી શકે. આની બદલે શું લખે? તે લેણદાર ખાતે. પણ સ્પષ્ટ નામ આપેલું છે એટલે મેં રમેશ લખ્યું છે. લેણદાર ખાતે. લેણદાર કોણ છે? તો કે રમેશ છે. તો એ પણ લખી શકાય છે. તો આ મિત્રો આપણે આમનું આ રીતે ધ્યાનમાં લઈ અને હવે તમને પ્રશ્નનો જવાબ આપવો હોય તો આપી શકો. હવે પ્રશ્ન કેમ પૂછાય? તો આ વ્યવહાર આપ્યો છે, ₹25,000નો માલ સામાન રમેશ પાસેથી ખરીદ્યો. તો આ વ્યવહારને કારણે કયું ખાતું જમા થશે? ઓપ્શન એ આપેલું હોય રોકડ ખાતું, ઓપ્શન બી આપેલું હોય લેણદારનું ખાતું, ઓપ્શન સી આપવામાં આવેલું હોય બેંક ખાતું, ઓપ્શન ડી આપવામાં આવેલું હોય માલ સામાનનું ખાતું. તો આના આધારે તમે એટલું નક્કી કરી શકો. રમેશ ક્યાંયનું આવ્યું પણ લેણદાર શબ્દ આવ્યો તો લેણદારનું ખાતું તમે જમા કરી શકો છો. તો આવી રીતે જ્યારે પ્રશ્ન તમને આવે તો મેં તમને વાત કરી આ કેવી ખરીદી હતી? ઉધાર. આ ખરીદી કેવી હતી? તો કે રોકડ ખરીદી. તો ખરીદીની સાથે મિત્રો વેચાણ પણ આ જ રીતે આવે. વેચાણની જો વાત કરવામાં આવે તો વેચાણ પણ રોકડા અને ઉધાર વેચાણની વાત થતી હશે. જેમ કે આપણે જોવા જઈએ વેચાણની વાત કરીએ. વેચાણમાં આપણે રોકડ અને ઉધાર વેચાણની વાત કરશું. આપણે ધારો કે આપણે એક વ્યવહારની વાત કરીએ કે ₹50,000નું અથવા 50,000નો માલ વિવેકને વેચ્યો, જેના હિસાબ પેટે ચૂકતેનો ચેક વિવેકે આપ્યો. હવે આપણે ધ્યાનમાં લેવા જાવ તો આ વ્યવહારથી શું થાય છે? તો કે આ વ્યવહારમાં તમને એવી માહિતી આપવામાં આવેલી છે કે 50,000નો માલ છે એ કેને વેચવામાં આવે છે? વિવેકને. તો પહેલા તો જો આ વ્યવહાર છે એ આર્થિક વ્યવહાર છે, કારણ કે આમાં નાણાંની લેવડ દેવડ થાય છે. જો નાણાંની લેવડ દેવડ થતી હોય તો આ વ્યવહારને કેવો સમજશો તમે? આર્થિક વ્યવહાર સમજી જશો. આર્થિક વ્યવહાર સમજ્યા બાદ તમારે એ જોવાનું થશે કયા કયા ખાતા અસર પામે છે. તો પેલું આવે છે વેચાણ થાય છે. પણ કેનું વેચાણ થાય છે? તો મિત્રો માલ સામાનનું વેચાણ થાય છે. શેનું વેચાણ થાય છે?
માલસામાનનું વેચાણ, એટલે એક ખાતું માલસામાનનું હશે. હવે બીજું ખાતું કયું આવે ને એ ચેક કરવાનું હોય. તો ઘણાને એમ થાય કે બીજું ખાતું વિવેકનું લઈએ તો મિત્રો વિવેકનું ખાતું ન આવે, કારણ કે ચૂકતે શેમાં કરવામાં આવે છે તો કે ચેકથી. ચેક એટલે શું થશે મિત્રો? તો બેંકનું ખાતું લાગુ પડી જાય. તો યાદ રાખજો, આ રોકડ વ્યવહાર જ થઈ ગયો, કારણ કે રોકડેથી કે બેંક સાથેના વ્યવહાર હોય, બેંક એટલે કે ચેકના વ્યવહાર હોય, એ બધા કેવા વ્યવહાર સમજવાના? રોકડ વ્યવહારો. તો આ બધી વસ્તુ અગાઉ મિત્રો અગાઉના લેક્ચરો મેં મૂકેલા છે, એમાં તમને ચર્ચા કરેલી છે. તો પહેલાં એ જોયા ન હોય તો પહેલાં સૌથી પહેલાં જોઈ લેજો, એટલે તમને ક્લિયર થઈ જાય. તો અહીંયા આપણી પાસે ચેક એટલે શું થશે તો કે બેંક ખાતું છે. ચેક એટલે શું થશે? બેંક ખાતું. તો હવે આપણે એમ કહી શકીએ છીએ આ બેને આપણે ધ્યાનમાં લઈએ તો બે ખાતા, એટલે વિવેકના ખાતાને ધ્યાનમાં લેવાનું નથી મિત્રો. વિવેકનું ખાતું આવે નહીં, માત્ર માલસામાન અને ચેક. હવે માલસામાન એટલે કેનું ખાતું કહેવાશે? તો આને આપણે મિત્રો કહી શકીએ છીએ માલ મિલકત ખાતું. એટલે આને નિયમ કેનો લાગુ પડે છે? માલ મિલકત ખાતાના નિયમ લાગુ પડે છે. જ્યારે ચેક ઈ શું થઈ જશે? તો ચેકની જો મિત્રો આપણે વાત કરવામાં આવે તો ચેક છે એ બેંક ખાતું થશે. બેંક ખાતું એટલે ચેક બેંક. બેંક એટલે શું કહેવાય? વ્યક્તિ ખાતું થશે. એટલે એને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. બેંકને આપણે શું કહેવાય? વ્યક્તિ. વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. તો હવે આપણે આને અલગ પાડવું હોય તો અલગ પાડી શકીએ. કઈ રીતે? પહેલા તો શું છે આપણી પાસે તો કે માલસામાન. એનું શું કરવામાં આવે છે તો કે વેચાણ. માલસામાનનું શું થાય છે? વેચાણ. તો આપણે પહેલા બાબત ધ્યાનમાં લઈએ, વેચાણ. પહેલી બાબત આપણે ધ્યાનમાં લઈએ, વેચાણ. વેચાણ કરો એટલે શું થાય તો કે વેચાણ કરીએ ને મિત્રો એટલે માલસામાન જાય, એટલે માલ જાય. માલ જાય તો એ નિયમ મુજબ શું કહી શકાય છે તો કે જમા થાય છે. માલ જાય એ નિયમ મુજબ શું થાય છે? જમા થાય છે. ત્યારબાદ આપણે બીજી વસ્તુ જોઈએ. ચેક. ચેક આપ્યો. ચેક. ચેકમાં શું થશે તો કે બેંક આવે. બેંક. બેંક શું થાય તો કે જો માલ વેચાણ કરો છો એના કારણે શું થાય છે તો કે બેંક નામની વ્યક્તિ છે એને ચેક મળે છે. આના આધારે શું કહી શકાય? ચેક વિવેકે આપણને આપ્યો છે એટલે ચેક મળે છે. શું થાય? ચેક મળે. જો ચેક મળે તો લેનાર કોણ હોય? તો બેંક લેનાર છે. બેંક શું છે? બેંક લેનાર. લેનાર છે એટલે આપણા ખાતામાં આપણે એ આપશે એટલે લેનાર ખાતે શું થઈ જશે? ઉધાર. એટલે વ્યક્તિના ખાતાનો નિયમ થશે લેનાર અને આપનારનો ખાતું. તો આવી રીતે તમે જુઓ, કોઈ પણ ધંધો હોય, ધારો કે ધંધો છે, હવે શું કહે છે? ધંધો વેચાણ કરે છે. કેને વેચાણ કરે છે? વિવેક નામના વ્યક્તિને. તો પેલા શું? ધંધામાંથી માલ જાય, એટલે માલ જાય છે એટલે માલનું વેચાણ થાય છે. માલ જાય. હવે વિવેક શું કરે છે કે તો ચેક આપે છે એટલે ચેક મળે. ચેક મળે એટલે એનો અર્થ આવે છે. આવે તો ઉધાર. એવા સંજોગોમાં આપણે કહી શકીએ છીએ મિલકત કહેવાય. બરોબર છે? તો આવે તો ઉધાર. પણ એની બદલે આપણે આ વ્યક્તિ ખાતાનો નિયમ સમજો તોય ખબર પડે. ચેક છે એ બેંકમાં, વિવેકનો ચેક બેંકમાં જાય, બેંક લેનાર થાય એટલે ઉધાર થાય છે. અથવા ચેકના સંદર્ભમાં આપણે કહી શકીએ, કારણ કે એ ચાલુ મિલકત તરીકે આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. તો એને આપણે એમ કહી શકીએ છીએ કે ચેક આવે તો ઉધાર ને ચેક જાય તો જમા. તો અહીંયા આ સંજોગોમાં આપણને ચેક શું થાય છે? મળે છે. મળે છે એટલે આવે છે. આવે છે એટલે એ સંદર્ભમાં આપણે શું કહી શકીએ છીએ? ઉધાર કહી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોવા જઈએ તો આ બંનેને ધ્યાનમાં રાખી અને હવે આમ નોંધ આપણે આપી શકીએ છીએ. તો આમ નોંધ મુજબ આપણે આમ નોંધ કરવી હોય તો શું થઈ જશે? ચેક મળે એટલે બેંક લેનાર, એટલે આપણે એમ કહી શકીએ બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયા ઉધાર થશે તો કે 50,000 રૂપિયા ઉધાર થશે. અને તે વેચાણ ખાતે જમા, કારણ કે આ વખત શેની થઈ છે તો વેચાણની થઈ છે એટલે વેચાણ ખાતે જમા. એટલે એટલી રકમથી વેચાણ ખાતું શું થઈ જશે? જમા થઈ જશે. તો આ રીતે જ્યારે પ્રશ્ન મિત્રો આવે ત્યારે તમને આમ નોંધ આવડવી જોઈએ. હવે તમને આમાં પ્રશ્ન પૂછાય કે 50,000નો માલ વિવેકને વેચ્યો, જેના હિસાબ પેટે ચૂકતેનો ચેક વિવેકે આપ્યો, તો કયું ખાતું ઉધાર થશે? તો તમને ખબર પડી જોઈએ કે બેંક ખાતું ઉધાર થશે. આમાંથી તમને ઓપ્શન એવા આવે કે કયું ખાતું ઉધાર? ઓપ્શન એ આપેલો હોય રોકડ ખાતું, બી ઓપ્શન આપેલું હોય બેંક ખાતું, સી ઓપ્શન આપેલું હોય વિવેકનું ખાતું, ડી ઓપ્શન આપેલું એક પણ નહીં. તો એના આધારે તમે જવાબ આપી શકો. તો આ રોકડ વેચાણની વાત થઈ. હવે જો વેચાણ બીજું વાત કરીએ મિત્રો, તો બીજા વેચાણની આપણે ઉધાર વેચાણની વાત કરવાની થશે. જેમ કે અહીંયા તમને કીધું છે 50,000નો માલ વિવેકને વેચ્યો, જેના હિસાબ પેટે ચૂકતેનો હોય ચેક હિસાબે વિવેક આપ્યો. પણ આમ કહી શકું જો રૂપિયા
50,000નો માલ વિવેકને વેચ્યો. હવે જો આટલી ખાલી માહિતી લ્યો ને તો કાંઈ માહિતી નથી ચેક મળતો કે નથી રૂપિયા મળતા, રોકડ નથી મળતી, કાંઈ નથી મળતી. એટલે તમને પેલા વ્યવહાર ખબર પડી જાય. જો પેલા વ્યવહાર તો આર્થિક છે, કારણ કે એમાં નાણાંનો વ્યવહાર થયો છે, નાણાંની મૂલ્યનો વ્યવહાર થયો છે. તો નાણાંના મૂલ્યમાં વ્યવહાર થયો હોય તો એ આર્થિક હોય. આર્થિક હોય એટલે હવે વિચારો, આર્થિક હોય એટલે કેવો છે કે રોકડ વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે, કેવો વ્યવહાર છે એ પહેલાં ચેક કરીએ આપણે. તો રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહારમાંથી જોવા જઈએ તો ઉધાર વ્યવહાર છે, કારણ કે રોકડ શબ્દનો ઉલ્લેખ ક્યાંય નથી, વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, એટલે આપણે કહી શકીએ ઉધાર વ્યવહાર છે. હવે આપણે આને આમ નોંધ પ્રમાણે ગણવું હોય તો આવી રીતે આપણે પહેલા જોવું પડશે કયા કયા ખાતા લાગુ પડે. તો અહીંયા તમે જોવા જશો તો 2 ખાતા લાગુ પડે છે. કયા? એક તો આપણી પાસે જે છે એ માલ ખાતું છે, આને કેનો નિયમ લાગુ પડે? માલ મિલકત ખાતાનો. અને બીજું ખાતું છે એ આપણા માટે શું છે? વિવેકનું ખાતું, કારણ કે વિવેક લેનાર થાય, માલ લેનાર થાય, તો આને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. તો આપણે આવી રીતે જ બતાવી શકીએ છીએ કે માલ સામાનની વાત કરવામાં આવે તો પેલો આપણે જોવા જઈએ કે માલ સામાન એટલે માલ સામાનનું શું કરવામાં આવે છે? વેચાણ. માલનું વેચાણ કરવામાં આવે છે, એટલે ખાલી એને વેચાણ ખાતે લઈ શકીએ છીએ. વેચાણ કરો તો એનો અર્થ એવો થાય કે માલ શું થાય? તો કે જાય. માલ સામાનની જાવક થાય તો કે માલ જાય. તો એ સંદર્ભમાં શું થઈ જશે? તો કે જમા થઈ જશે. આ સંદર્ભ આપણે લીધો કે માલ જાય છે તો જમા થઈ ગયું વેચાણમાં. હવે વિવેકને વેચ્યું એટલે વિવેક લેનાર છે. વિવેક શું છે? વ્યક્તિ છે. વિવેક શું છે? વ્યક્તિ છે. વિવેક વ્યક્તિ હોય તો એ કોણ છે? લેનાર છે. લેનાર હોય તો લેનારનું ખાતું શું થઈ જશે? ઉધાર થઈ જશે. તો કે આ સંજોગોમાં આપણે વિવેક લેનાર છે એટલે વિવેકનું ખાતું આપણે શું કરી દેશું? ઉધાર કરી દેશું. તો હવે આપણે આમનોંધ લખવી હોય મિત્રો તો આમનોંધ લખી શકીએ છીએ. શું આમનોંધ આવશે આપણી પાસે? તો આમનોંધમાં આપણે જોવા જઈએ કે વિવેક ખાતે ઉધાર, વિવેક ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? તો કે 50,000 રૂપિયા, અને તે વેચાણ ખાતે જમા. તો એમાં પણ આપણી પાસે કેટલા આવશે મિત્રો? તો કે 50,000 રૂપિયા આવશે. તો આ રીતે તમે જોયું કે આના આધારે તમે નક્કી કરી અને જવાબ આપી શકો છો. તો હવે ગમે ત્યારે પ્રશ્ન આવે ને તો તમને ક્લિયર થઈ જાવજો. હવે જો આ સંજોગોમાં શું છે કે વિવેક છે એ ધંધા માટે શું કહેવાય? તો કે ધંધા માટે દેવાદાર કહેવાય. આ શું કહેવાય? દેવાદાર. કારણ કે ધંધાએ જેની પાસેથી રૂપિયા લેવાના હોય ને એ વ્યક્તિ ધંધા માટે દેવાદાર કહેવાય. તો ઘણી વખત ઘણા લોકો શું કરે? વિવેક શબ્દનો ઉપયોગ કરવાને બદલે શું લખે? કે દેવાદારો પણ લખતા હોય છે. દેવાદાર ખાતે ઉધાર. તો વ્યક્તિને બદલે તમે દેવાદાર એવો શબ્દ ઉલ્લેખ કરો તો આ જે જવાબ આપી શકાય છે. તો ટૂંકમાં વેચાણ કરવામાં આવે કે ખરીદી કરવામાં આવે એમાં આપણે 2 વ્યવહાર જોયા. સૌથી પહેલા આપણે ખરીદીની વાત કરી હતી. તો ખરીદીમાં આપણે કેવો વ્યવહાર જોયો હતો? ખરીદીમાં આપણે રોકડ વ્યવહારથી ખરીદી કરવામાં આવેલી હતી. ખરીદી શબ્દ માત્ર ક્યારે લાગુ પડે છે? તો કે ખરીદી શબ્દ જ્યારે માલ સામાનની ખરીદી કરવામાં આવે ને ત્યારે જ. મિલકતની ખરીદી કરવામાં આવે ત્યારે ખરીદી શબ્દ નહીં, એ મિલકતનું નામ આવે છે, કારણ કે મિલકત ખાતે ઉધાર કરવામાં આવે છે એટલા માટે. એવી જ રીતે જો વેચાણ થાય, ખરીદી ઉધારથી કરવામાં આવે તો કોઈ વ્યક્તિનું ખાતું જોડાયેલું હોય. ઉધાર વ્યવહાર હંમેશને માટે આવે ને મિત્રો ત્યારે વ્યક્તિનું ખાતું એમાં જોડાયેલું હોય છે. તો આ રીતે ઉધાર ખરીદીમાં પણ વ્યક્તિના સાથેની બાબત આવે છે. ત્યારબાદ જો આપણે વાત કરવામાં આવે તો વેચાણની વાત કરવામાં આવશે. વેચાણમાં પણ એવી જ રીતે છે. રોકડ વેચાણની વાત કરવામાં આવે કે શાખ પર અથવા તો ઉધાર વેચાણની વાત કરવામાં આવે. આ બંને વસ્તુ તમને ક્લિયર થાય તો તમને ખરીદી અને વેચાણના વ્યવહારોની વાત થશે. હવે ત્રીજી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ મિત્રો. ત્રીજી વસ્તુની જો આપણે વાત કરીએ તો ખરેખર વેચાણ ગણવામાં ન આવે એવી રીતે તો આપણે એમ કહી શકીએ અન્ય રીતે માલની જાવક. અન્ય રીતે માલની જાવક. તો આને શું ગણવાનું આવે છે? અન્ય રીતે માલની જાવક એટલે વેચાણ નહીં, જેને વેચાણ ગણી ન શકાય. વેચાણ ગણી ન શકાય. બહુ આઈએમપી ટોપિક છે મિત્રો આપણા માટે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ મિત્રો આમાં કન્ફ્યુઝન અનુભવતા હોય છે. આવા પ્રશ્ન આવે એટલે મોટા ભાગના એમ થાય કે અન્ય રીતે એટલે કેવી રીતે જાવક થતી હોય? તો ઘણી વખત તમને એવું આપેલું હોય કે
કોઈ માલસામાન હોય એનું ગોડાઉન હોય, એ ગોડાઉનમાં આગ લાગે, એના કારણે આગમાં એ માલસામાન નાશ પામે, એટલે આગમાં માલ બળી જાય. અથવા તો કોઈ વાહનમાં જે છે એ ટ્રાન્સપોર્ટથી બીજા વિસ્તારમાં મોકલવામાં આવતો હોય ને વાહનનો અકસ્માત થાય, અકસ્માતથી માલ નાશ પામતો હોય. અથવા તો ખુલ્લામાં ક્યાંય માલસામાન પડ્યો ને વરસાદ પડે તો વરસાદમાં પલળી જાય, એના કારણે પતંગનો સ્ટોક વરસાદમાં પલળી જાય તો એ સાવ નાશ પામે છે, નુકસાન થઈ કહેવાય એમાં આપણે. પછી ઘણી વખત એવું થતું હોય કોઈ માલસામાનનો ધંધો કરતો હોય ધર્માદામાં આપે તો ત્યાંથી કોઈ આવક થશે નહીં આપણને, તો એ પણ આપણા માટે શું કહેવાય કે ધંધામાંથી ગયેલ જે છે એ માલસામાન. તો ટૂંકમાં આવી રીતે અન્ય રીતે કે જેને વેચાણ ગણવામાં આવતું નથી. તો વેચાણ ગણવામાં નથી આવતું તો શું ગણાય છે? તો પહેલાં તો આપણે એને સમજશું. ધારો કે આપણે જોવા જઈએ વ્યવહારની વાત કરીએ, રૂપિયા 25,000નો માલ ગોડાઉનમાં આગ લાગવાથી બળી ગયો. હવે આ વાત કરીએ મિત્રો તો તમને પેલા વસ્તુ આપણે આપવામાં આવેલું હોય કે આ પ્રશ્ન આપ્યો છે તો કયું ખાતું જે છે એ જમા થાય, આવો પ્રશ્ન તમને આપે. આનાથી કયું ખાતું જમા થાય, નીચે 4 ઓપ્શન આપવામાં આવે તો પેલો જ પ્રશ્ન છે 25,000નો માલ ગોડાઉનમાં આગ લાગવાથી બળી ગયો, આ વ્યવહારને કારણે કયું ખાતું જમા થશે તે જણાવો. નીચે 4 વિકલ્પ આપેલા હોય, એ વિકલ્પ આપેલો હોય કે આગથી બળી ગયેલો માલ, બી વિકલ્પ આપવામાં આવેલો હોય વેચાણ, સી વિકલ્પ આપવામાં આવેલ ખરીદી અને ડી વિકલ્પ આપવામાં આવેલ આગથી થયેલું નુકસાન. તો પહેલાં તમને ખબર પડી જોઈએ કે આ કેવી રીતે આવે છે. એક વખત વ્યવસ્થિત સમજજો, સ્પષ્ટ રીતે તમે સમજશો ને મિત્રો તો તમને વ્યવસ્થિત ક્લિયર સમજાઈ જશે. જેમ કે આપણે વાત કરીએ કે 25,000નો માલ ગોડાઉનમાં આગ લાગવાથી બળી જાય તો આપણે એક સંદર્ભ એવું કરી શકીએ કે માલ જાય છે. પેલો તો આપણે માલ મિલકતનો નિયમ પ્રમાણે માલ આપણા ધંધામાંથી ગયો એટલો, હવે એના રૂપિયા મળે છે કે નહીં એ પછીની વસ્તુ છે, પણ ધંધામાંથી તો માલ જાય જ છે. તો આ સંજોગમાં આપણે એને વેચાણ ન ગણાય, કારણ કે વેચાણ કેને કહેવાય કે જે માલ જાતો હોય ને એના પૈસા આપણને મળતા હોય સામે, એટલે કે એમાં વળતર પેટે આપણને અમુક રકમ મળતી હોય તો એને આપણે શું કહેવામાં આવે છે? વેચાણ. પણ અહીંયા વેચાણ ન ગણાય, આને શું કહેવામાં આવે છે તો કે માલ જાય છે એવું આપણે ગણી શકાય છે. અને બીજું શું, જો 25,000નો માલ બળી જાય તો આગમાં નુકસાન પામે તો 25,000નું શું ગણી શકીએ આપણે? નુકસાન ગણાય. કારણ કે માલ બળી જાય છે, હવે વેચવા લાયક તો છે નહીં, આપણે કોઈ જે છે ગ્રાહક બજારમાં એ માલને તો ખરીદશે નહીં, એટલે એ માલને આપણે શું કરવો પડશે તો કે એ માલને આપણે નુકસાન ગણવું પડશે. તો આવી રીતે જ્યારે કોઈ પણ આ રીતે અન્ય રીતે માલ સામાન આવે ને ત્યારે નુકસાન થાય ધંધાને. આટલું યાદ રાખજો, અન્ય રીતે માલ સામાનની જાવક થાય ને ત્યારે માલ સામાનને શું થાય? નુકસાન થતું હોય છે. હવે આ જૂની મેથડની હું વાત કરું મિત્રો, પેલા જૂની મેથડની. જૂની મેથડમાં શું થતું? આવો વ્યવહાર આવે એટલે મોટા ભાગના વ્યક્તિઓ શું નોંધ કરતા હતા. કેવી રીતે નોંધ કરતા હતા? તો પહેલા તો શું થાય છે? નુકસાન થાય છે, આગથી થયેલ નુકસાન અને આગમાં બળી ગયેલ માલ, બે રીતે થાય. આગથી થયેલ નુકસાન, કારણ કે આટલું નુકસાન થાય તો હવે રૂપિયા તો આપણને મળવાના નથી ક્યાંયથી. અથવા તો એમ થાય કે આગથી બળી ગયેલ માલ, આગમાં બળી ગયેલ માલ. આવી બે વસ્તુ થાય. હવે બેનો સંદર્ભ આપણે જોવા જઈએ તો શું થાય? તો આગથી નુકસાન થાય તો નુકસાન હંમેશા શું હોય? નુકસાન ખાતા ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે. આને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે તો આપણે એમ કહી શકીએ છીએ નુકસાન થાય, અથવા તો આપણે એમ કહી શકીએ છીએ ખોટ થાય. પણ ખોટ કરતા શબ્દ વધારે કયો ઉપયોગ કરશો? નુકસાન. નુકસાન આવે એટલે હંમેશા શું થાય? તો કે ઉધાર આવે. નિયમ પ્રમાણે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે, નુકસાન કે ખર્ચ કે ખોટ આવે એટલે ઉધાર થાય. હવે એવી જ રીતે આગ લાગી ને માલ બળી ગયો, એટલે હવે માલ વયો ગયો, ધંધામાંથી વયો ગયો, ધંધામાં તો છે જ નહીં, એ માલ તો વયો જ ગયો, તો આપણે એમ કહી શકીએ માલ જાય છે. માલ જાય. જાય એટલે શું થાય? તો કે જમા થાય. તો હવે એટલું તો ખબર પડી ગઈ કે ઉપરની બાબત છે ને ઉધાર થવી જોઈએ, નીચેની બાબત છે ને જમા થવી જોઈએ. તો મોટા ભાગના વિદ્યાર્થીઓ જે જૂના કોર્સમાં ભણેલા હોય એ કોર્સમાં આમનું તમે આ રીતે કરતા કે
આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. કેટલા રૂપિયાનું? તો પૂરેપૂરાનું નુકસાન થઈ જાય છે. કેટલા રૂપિયા આવશે? તો કે 25,000 રૂપિયા આવશે. હવે અહીં આપણે એવું લખતા હતા, આગથી બળી ગયેલ માલ ખાતે જમા. આગથી બળી ગયેલ માલ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે જેટલા રૂપિયાનો બળી ગયો ને એટલા પૂરેપૂરા રૂપિયા. કેટલા? તો કે 25,000 રૂપિયા. તો પૂરેપૂરા રૂપિયાનો માલ સામાન બળી જાય છે તો એ રૂપિયા આપણા જાય, એટલે માલ સામાન આપણો જાય છે. તો પેલા ટ્રેડિશનલ મુજબ આ મેથડ હતી, પણ હવે અત્યારે સુધારેલા નિયમ મુજબ મિત્રો ચાર્ટર્ડ એકાઉન્ટના કોર્સની વાત કરીએ તો સીએના જે કોર્સમાં જે સુધારો આવ્યો છે એ સુધારો જે છે એ ગુજરાત સરકારની જે પાઠ્યપુસ્તક છે ગુજરાત સરકારનું, એમાં જે છે એપ્લાય કરવામાં આવેલો છે. હવે એ સુધારો શું છે? તો હવે જો મિત્રો આવી આમનોંધ હવે આપણે નથી કરવાની. હવે આપણે શું સમજવાનું? જે આગમાં માલ બળી જાય છે ને એ આગમાં બળી ગયેલો માલને શું ગણવાનું છે? તો કે આને ખરીદીનો ઘટાડો સમજવાનો. આને શું આગમાં બળી ગયેલો માલ ખરીદીનો ઘટાડો સમજવાનો. તો આ યાદ રાખવાનું થશે, ખરીદીનો ઘટાડો સમજવો. હવે જો આ ઉલટું આમનોંધ થઈ ગઈ. જ્યારે તમે ખરીદી કરતા હતા ત્યારે શું થતું હતું? ઉધાર થતી હતી. તો દ્વિનોંધી નામા પદ્ધતિની ખાસિયત છે, જો તમે જમા કરેલી હોય ને એમાંથી ઘટાડો કરવો હોય તો ઉધાર કરવું પડે, ઉધાર કરેલી હોય ને ઘટાડો કરવો હોય તો જમા કરવું પડે. એટલે આવી રીતે સામસામે અસર આપવી પડે. તો ખરીદી કરીએ છીએ ત્યારે માલ વધે છે, વધે એટલે આવ્યો કહેવાય. તો એવા સમયે ખરીદીમાં આપણે શું કરતા હતા? તો કે ખરીદી સમયે આપણે ઉધાર કરતા હોઈએ, પણ ખરીદીનો ઘટાડો છે, વેચાણ નથી. જોજો આ વેચાણ સમજવાનું નથી, આને શું સમજવાનું છે? ખરીદીનો ઘટાડો સમજવાનો છે. જો ખરીદીનો ઘટાડો તમે સમજો તો એનો અર્થ એવો, ખરીદી શું થાય છે? ઘટે. શું થાય છે? ખરીદી ઘટે. ખરીદી ઘટે એટલે ખરીદી જમા થાય. આવા સંજોગોમાં ખરીદી ઘટે, ખાસ યાદ રાખજો, ખરીદી ઘટે. ખરીદી ઘટે તો શું થઈ જશે? જમા થશે. ખરીદ ખાતું જમા થાય. ખરીદ ખાતું જમા થાય. અગાઉ ખરીદી આપણે કરેલી હોય ત્યારે ખરીદ ખાતું ઉધાર થાય છે, અને ખરીદી ઘટે છે એટલે ખરીદ ખાતું શું થઈ જશે? જમા થઈ જશે. તો મિત્રો હવે આની આમનોંધ વખતે આને આપણે અત્યારે ધ્યાનમાં લેવાનું જરૂર નથી. હવે આ આપણે જે છે એ રકમ એમને લેશું, પણ આ લખવાનું નથી. એટલે હવે આ આમનોંધ નીકળી જાય. આની બદલે શું થઈ જશે? આમનોંધ. તો આની બદલે આપણે આમનોંધ એવી કરી શકીએ છીએ, નવી આમનોંધ આપણે જોવા જઈએ. આ જૂની આમનોંધને બદલે જો નવી આમનોંધ મિત્રો આપણે ધ્યાનમાં લઈએ તો ઉપર ઉધાર તો એમને જ રહેશે, પણ જમા કઈ વસ્તુ થઈ જશે? તો કે જમા થઈ જશે ખરીદ ખાતે જમા. કેવું થઈ જશે? ખરીદ ખાતે જમા થઈ જશે. કેટલી રકમ જમા થઈ જશે? 25,000 રૂપિયા જમા રહેશે. એટલે એનો અર્થ એવો કે હવે આપણે આ એન્ટ્રી કાઢી નાખવાની છે, એની બદલે આ એન્ટ્રી આપણે કરવાની છે. તો ગમે ત્યારે ઉધાર એટલે નુકસાન તો થાય જ છે. જેટલા રૂપિયાનું આપણે આગમાં માલ સામાન બળી ગયો છે એટલું શું થાય છે? નુકસાન થાય છે. એટલે એના કારણે આપણે આમ નોંધ આપી શકીએ, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 25,000 રૂપિયા, તે ખરીદી ખાતે જમા. કારણ કે ખરીદી જમા ન હોય મિત્રો, ખરીદી કરો એટલે માલ સામાન આવે જ હંમેશને માટે, એટલે ખરીદી હંમેશા ઉધાર જ થાય. પણ નવા જે છે સિદ્ધાંતો મુજબ, નવા નિયમો મુજબ આપણે શું ધ્યાનમાં લેવાનું છે કે નવા નિયમો મુજબ આને ખરીદીનો ઘટાડો ગણવાનો. જો ખરીદીનો આને ઘટાડો ગણવામાં આવે તો ખરીદ ખાતું શું થાય છે? જમા થાય છે. તો હવે ગમે ત્યારે અન્ય રીતે માલની જાવક છે એને વેચાણ ગણવાનું નથી. એને શું ગણવાનું છે તમારે? આને ગણવાનું છે તમારે ખરીદીનો ઘટાડો ગણવો. અને શું ગણવાનું છે મિત્રો? ખરીદીનો ઘટાડો ગણવો. જો ખરીદીનો ઘટાડો આને ગણવામાં આવે તો ખરીદ ખાતું જમા થાય. એટલે હંમેશને માટે આ એક જ આમનોંધ તમારી પાસે આવશે. ગમે ત્યારે બીજું કોઈ પણ બાબત આપવામાં આવેલી હોય, કોઈ પણ રીતે ધર્માદામાં માલ આપ્યો હોય, ધારો કે આપણે જોવા જઈએ હવે રૂપિયા 5,000 નો માલ ગૌશાળામાં ધર્માદા પેટે આપ્યો.
હવે જો આ વ્યવહારથી માલસામાનની જાવક થાય છે, પણ માલસામાનની જાવક કેવી રીતે થાય છે? અન્ય રીતે માલસામાનની જાવક થાય છે. અન્ય રીતે માલસામાનની જાવક થતી હોય તો પેલા માલ તો જાય જ છે, તો અન્ય રીતે જ્યારે થતું હોય ને ત્યારે એને શું કરવાનું છે? ખરીદીનો ઘટાડો ગણવાનો છે. જો ખરીદીનો ઘટાડો તમે ગણી લીધો છે તો હવે જુઓ આ એક પ્રકારનું શું કહેવાય? તો કે આ એક પ્રકારનો ધંધા માટે ખર્ચ કહેવાય. નુકસાન નહીં, પણ આને શું કહેવાય? ખર્ચ. ધર્માદો શું છે? ખર્ચ છે. તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર એવો શબ્દ આવશે. શું આવશે? તો કે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. જોજો હવે, ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે? તો જેટલા રૂપિયા આપ્યા છે એટલા 5000 રૂપિયા. અને તે શું છે? તો કે ખરીદી ઘટી છે, તો આને આપણે કહી શકીએ ખરીદીના ઘટાડા ખાતે, એટલે ખરીદી ખાતે જમા. કેટલા રૂપિયા આવશે? તો કે 5000 રૂપિયા આવશે. તો ગમે ત્યારે મિત્રો આ રીતે પ્રશ્ન તમને આપવામાં આવેલો હોય અને આ રીતે પ્રશ્ન તમારી પાસે આવતો હોય તો એના આધારે તમે વ્યવસ્થિત જવાબ આપી શકો. આ વ્યવહાર તમે જોવો એટલે આ વ્યવહારમાં તમને શું જોવા મળે છે? તો કે આ વ્યવહારમાં અન્ય રીતે માલ સામાનની જે જાવક થાય છે ને એ આપણને જોવા મળે છે. તો હું એમ કહી શકું કે ગમે ત્યારે હવે અન્ય વ્યવહાર રીતે માલ સામાનની જાવક થતી હોય તો તમને ક્લિયર થવું જોઈએ. જો અહીંયા આગથી થયેલું વાત છે, આગની બાબતની વાત થાય છે. હવે તમને ગમે તેવો પ્રશ્ન આવે મિત્રો, તમને એમ કહે કે રૂપિયા 5000નો માલ વરસાદમાં પલળી ગયો, તો એ તમને ખબર પડી જવી જોઈએ. પણ હવે આમાં એક વીમા કંપની આવે મિત્રો, વીમા કંપની આવે તો એક થોડોક કન્સેપ્ટ નવો વધે. જેમ કે અહીંયા આપવામાં આવેલું છે 25000નો માલ ગોડાઉનમાં આગ લાગવાથી બળી ગયો. હવે જે પેટે વીમા કંપનીએ 20000 રૂપિયાનો દાવો મંજૂર કર્યો, આવો પ્રશ્ન આવી જાય. આ જ પ્રશ્ન છે એમાં વીમા કંપની આવે, કારણ કે એનો વીમો ઉતરાવ્યો હોય. ઘણી વખત એવું બનતું હોય કે અમુક જોખમી માલ સામાન હોય તો ધંધા દ્વારા અગાઉથી જ એનો વીમો ઉતરાવી લેવામાં આવે. જો વીમો ઉતરાવી લેવામાં આવે તો એ વીમા પેટે રકમ પરત મળતી હોય છે, દાવો મંજૂર કરવામાં આવતો હોય. તો એ શું છે એની આપણે ચર્ચા કરીએ પહેલા. જેમ કે રૂપિયા 25000નો માલ આગમાં બળી ગયો. જે પેટે વીમા કંપનીએ %80 રકમનો દાવો મંજૂર કર્યો. તો મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે આવો પ્રશ્ન આવે ને ત્યારે તમારો એક બાબત એ ધ્યાનમાં લેવાની કે આમાં એક વસ્તુ વધી ગઈ. અહીંયા સુધી તો આપણે વ્યવહાર છે ને એમનેમ જ છે. ક્યાં સુધી? તો કે અહીંયા સુધી. જો 25000નો માલ આગમાં બળી ગયો, આટલું હોય તો એ તો હમણાં શીખાય એ પ્રમાણે. હવે જે પેટે વીમા કંપની 80%નો દાવો મંજૂર કર્યો, તો હવે જો આમાં 3 વ્યક્તિ, એટલે આને સંયુક્ત આમનોંધ કહેવાય મિત્રો. આગળ આ ઉપરની આપી છે ને સાદી આમનોંધ, એટલે કે કોઈ જે આમનોંધમાં એક ખાતું ઉધાર થાય ને એક ખાતું જમા થાય તો એને સાદી આમનોંધ કહેવાય. અને જે વ્યવહારથી એક કરતાં વધુ ખાતા ઉધાર કે એક કરતાં વધુ ખાતા જમા થતા હોય એને સંયુક્ત આમનોંધ કહેવાય છે. તો હવે આપણે આને જોવા જઈએ તો અહીંયા સંયુક્ત આમનોંધની રીતે આપણે આમનોંધ કરવાની થશે. કેવી રીતે? તો કે 25000નો માલ આગમાં શું થાય છે? બળી જાય છે. જે પેટે વીમા કંપની 80% રકમનો શું કરવામાં આવે છે? દાવો મંજૂર કર્યો. તો હવે આ સંજોગોમાં જોવા જાય તો આપણે જેમ કરીએ છીએ એમ જ માલ બળી ગયો એટલે માલ જાય છે, એને શું ગણવાનું? ખરીદીનો ઘટાડો. તો ખરીદીનો ઘટાડો કુલ કેટલી રકમનો થઈ જશે? 25000નો તો થશે જ. પણ હવે આપણે જો નુકસાનની સરખામણીમાં વીમા કંપની આપણને 80% આપશે તો એનો અર્થ એવો 25000નો માલ બળી જાય છે ને તો વીમા કંપની પાસેથી આપણને 80% મળશે. એટલે 25000 ને 80% એટલે 20000 થાય. 20000 તો વીમા કંપની પાસેથી મળશે. હજી દાવો મંજૂર કર્યો એટલે મળ્યા નથી, એટલે આની પાસેથી લેવાના થાય. વીમા કંપની પાસેથી શું થાય? ધંધાએ લેવાના છે, લેવાના થશે. જો ધંધાએ લેવાના થશે તો એનો અર્થ એવો કે વીમા કંપની ધંધા માટે શું થાય? તો કે આ દેવાદાર થાય, દેવાદાર થાય. એટલે લેવાના હોય આ વ્યક્તિ પાસેથી શું છે? વ્યક્તિનું ખાતું થયું ને, આ વ્યક્તિ આપનાર થઈ ગઈ ને. વ્યક્તિના નિયમ પ્રમાણે જોવા જઈએ તો આ ધંધાને આપનાર થઈ ગઈ, ધંધાને
રૂપિયા આપશે, રૂપિયા આપનાર. તો એનો અર્થ એવો કે હવે ધંધો એની પાસેથી રૂપિયા લેશે, કારણ કે એ શું છે કે વીમો ઉતરાયો હતો. તો વ્યક્તિ ખાતાનો નિયમ છે, આપણી પાસે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિ પાસેથી લેવાના થાય છે. લેવાના થાય એટલે એ પ્રમાણે શું થઈ જશે, લેનાર આપણે જેની પાસેથી હોય, જેની પાસેથી લેવાના છે એ ખાતું શું થઈ જશે, ઉધાર થઈ જશે. કારણ કે આ સંજોગોમાં શું થઈ જશે, તો કે આ સંજોગોમાં આપણે એમ કહી શકીએ છીએ એ ધંધા માટે દેવાદાર છે. તો યાદ રાખજો, ધંધાની પરિસ્થિતિ મુજબ જોવા જઈએ તો ધંધાએ શું કરવાના છે, લેવાના છે. અને વીમા કંપનીની પરિસ્થિતિની વાત કરીએ તો વીમા કંપની શું થાય છે, આપનાર થશે. પણ એ રૂપિયા આપનાર છે, યાદ રાખજો શું છે, રૂપિયા આપનાર. પણ હજી આપ્યા નથી, એની પાસેથી શું છે, ભવિષ્યમાં લેવાના. એટલે આપનાર છે પણ આપ્યા નથી, એટલે આને શું કહેવામાં આવે છે, ધંધાનું લેણું. આને શું બોલાય છે, ધંધાનું લેણું. ઘણા બધા શબ્દ જોયા જો મેં. લેણું હંમેશા શું હોય, ઉધાર હોય. લેણું એટલે શું થાય, ઉધાર થશે. તો કે ધંધાનું લેણું છે, મળ્યા નથી એટલે લેવાના છે. તો વીમા કંપની પાસેથી લેવાના હોય તો એ લેણું કહેવાય. તો આપણે આની આમનોંધ કરવી હોય મિત્રો, તો આપણે આમનોંધ આ રીતે કરી શકીએ છીએ. વીમા કંપની ખાતે ઉધાર, વીમા કંપની ખાતે ઉધાર. કેટલા રૂપિયા, તો 80% મળશે. 25,000 ના 80% એટલે 20,000 મળશે. તો હવે જો આપણે 25,000 નો માલ આગમાં નાશ પામ્યો છે, આપણને મળ્યા છે 20,000, તો ખરેખર આપણે નુકસાન હવે કેટલું ગણાય, તો કે 5,000 નું નુકસાન. કેટલું, 5,000. એટલે નુકસાન શું થાય, ઉધાર થશે. તો આપણે એમ કહી શકીએ આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, આગથી થયેલ નુકસાન ખાતે, તો એ પણ શું થશે, ઉધાર થશે. કેટલા રૂપિયા, તો કે 5,000 રૂપિયાનું નુકસાન થાય આ સંજોગોમાં. હવે માલ સામાન આગમાં બળી કેટલો ગયો, તો બધોય બળી ગયો છે. એટલે ધંધામાંથી માલ સામાન તો બધોય ગયો છે, પણ એ માલ સામાન જાય છે ને વેચાણ ન ગણાય, એને શું ગણવામાં છે, ખરીદીનો ઘટાડો. એટલે આ સંજોગોમાં આપણે કહી શકીએ તે ખરીદ ખાતે જમા. ખરીદી ઘટે એટલે ખરીદી જમા થાય, ખરીદ ખાતે જમા. તો આ રીતે આપણે કહી શકીએ છીએ 25,000 રૂપિયા ખરીદ ખાતે જમા થઈ ગયા. હવે જો આ નોંધ વ્યવસ્થિત તમે ધ્યાનમાં લ્યો તો તમને સ્પષ્ટ ક્લિયર થઈ જાય કે જ્યારે વીમા કંપની દાવો મંજૂર કરે ને ત્યારે બધુંય નુકસાન ન હોય, ત્યારે વીમા કંપની પાસેથી આપણે લેવાના થાય. એટલે લેવાના થાય એટલે લેણું કહેવાય. લેણું હંમેશા શું હોય, ઉધાર હોય. દેવાદાર છે, દેવાદાર એ હંમેશા શું હોય, ઉધાર હોય. એટલા માટે વીમા કંપની ખાતે ઉધાર 20,000. આગથી થયેલ નુકસાન ખાતે, કારણ કે 20,000 આમાંથી આપતા હોય તો આપણે નુકસાન કેટલું ભોગવવાનું થાય, તો કે 5,000. અને નુકસાન હંમેશા ઉધાર જ હોય. તો માલ કેટલો બળી ગયો, તો બધોય બળી ગયો છે. અને બધોય ગયો તો બધોય માલ સામાન ગયો, એટલે એનો અર્થ એવો થાય કે આપણા માટે પૂરેપૂરી ખરીદીમાં ઘટાડો ગણવાનો. પૂરેપૂરો ખરીદીનો ઘટાડો એટલે 25,000 ખરીદીમાં ઘટાડો, એટલે ખરીદ ખાતું જમા થાય. ખરીદીમાં વધારો થતો તો ઉધાર થતું હતું, ખરીદીમાં ઘટાડો. એટલે હવે અહીંયા એવું નથી લખવાનું તે આગથી બળી ગયેલ માલ ખાતે જમા, એવું લખવાનું નથી. જૂની મેથડ હતી મિત્રો, હવે નવી મેથડને ફોલો કરવાની. તો આ રીતે આપણે જોયું. જો આ જૂની મેથડ હતી એ હવે આપણે ધ્યાનમાં લેતા નથી, એની બદલે ખરીદીમાં ઘટાડો સૂચવીએ છીએ. અહીંયા વીમા કંપનીએ દાવો મંજૂર જ, કારણ કે વીમો ઉતરાયો ન હોય તો દાવો મંજૂર ન થાય. હવે જો એ માલનો વીમો ઉતરાયો હોય તો દાવો મંજૂર થાય, તો એમાં વીમા કંપની ખાતે ઉધાર થાય. તો વીમા કંપની આપણને રૂપિયા આપે એટલે આપણે નુકસાન ઘટે આપણું. તો હવે અહીંયા જો અહીંયા 25,000 નુકસાન થયું, અને આ સંજોગોમાં 25 ને બદલે માત્ર 5,000 નુકસાન થયું. કારણ કે આ સંજોગોમાં આપણે શું કર્યું હતું, તો કે ધંધામાં વીમો ઉતરાયો હતો, તો એટલા માટે વીમા કંપની આપણો દાવો મંજૂર કર્યો છે. હવે આપણે અહીંયા એવું ગમે તે રીતે માલ જાતો હોય, અહીંયા તમને આગથી બળી ગયેલાની બદલે તમને એમ કે વરસાદમાં પલળી ગયેલ માલથી થયેલ નુકસાન છે 5,000નું, તો એનો અર્થ એવો કે વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદી ખાતે જમા. ટૂંકમાં ગમે તે રીતે અન્ય રીતે જે માલની આવક થતી હોય ને એ બધાને શું ગણવાનું આવે છે, આપણે ખરીદીમાં ઘટાડો ગણવામાં આવે છે. તો મિત્રો હું આશા રાખું છું કે આ જે કન્સેપ્ટ મેં તમને સમજાવ્યો છે અન્ય રીતે માલ સામાનનો, એ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો છે. કારણ કે જ્યાં સુધી અન્ય રીતે જ આવક ન સમજાય ત્યાં સુધી આવા જે સ્પેશિયલ જે વ્યવહારો છે એ ન સમજી શકો. એની પહેલાંની જો મેં વાત કરી, તો એની પહેલાંની જે વાત કરી મિત્રો, એ વાત છે આપણી ખરીદીની. ખરીદીમાં ઉધાર ખરીદીની વાત કરી હતી, રોકડ ખરીદીની વાત કરેલી હતી. વેચાણની વાત કરવામાં આવે તો વેચાણમાં રોકડ વેચાણ, ઉધાર વેચાણની વાત કરવામાં આવેલી હતી. ત્યારબાદ આપણે સ્પેશિયલ અન્ય રીતે માલની જાવક, તો ખરેખર એને વેચાણ નથી ગણવાનું. શું ગણવાનું છે, ખરીદીનો ઘટાડો ગણવાનો છે. શું ગણવાનું છે, ખરીદીનો ઘટાડો. ખરીદીનો ઘટાડો થાય એટલે શું થાય, ખરીદ ખાતું જમા થાય. તો આવી રીતે ગમે ત્યાં ખરીદીનો ઘટાડા તરીકે ધ્યાનમાં લેશો તો વધારે ક્લિયર થશે તમને.
તો હંમેશા મિત્રો આવો પ્રશ્ન આવે ત્યારે તમારે એટલી બાબત ધ્યાનમાં લેવાની કે કઈ બાબત કેને રિલેટેડ છે. કારણ કે અત્યારના પ્રશ્ન પ્રમાણે હવે તમને ખાલી આવો જ પ્રશ્ન પૂછે, આ વ્યવહાર આપ્યો છે કે ₹25,000નો માલ આગમાં બળી ગયો, જે પેટે વીમા કંપનીએ 80% રકમનો દાવો મંજૂર કર્યો, તો કયા કયા ખાતા ઉધાર થાય? તો કયા કયા ખાતા ઉધાર થાય એ ઓપ્શન આપેલું હોય વીમા કંપની અને રોકડ ખાતું. બી ઓપ્શન આપવામાં આવેલું હોય વીમા કંપની અને નુકસાન ખાતું અથવા તો આગથી થયેલ નુકસાન ખાતું. સી ઓપ્શન આપવામાં આવેલું હોય વીમા કંપની અને ખરીદ ખાતું. ડી ઓપ્શન આપવામાં આવેલું એકય નહીં. તો આવી રીતે આના આધારે તમે જવાબ આપી શકો છો. તો મિત્રો આ વ્યવસ્થિત સમજો, કારણ કે આ કન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી આ કન્સેપ્ટ નહીં સમજો ત્યાં સુધી તમને જે છે આને લગતા વ્યવહારો સમજવામાં તકલીફ પડતી હશે. વ્યવહારો જ્યારે પ્રશ્ન તરીકે પૂછાય ત્યારે પણ તમે જવાબ આપવામાં તમે જે છે ઘણી વખત ભૂલ કરી બેસતા હોય છો. તો હવે આશા રાખું છું કે આવા વ્યવહાર આવશે એટલે તમે ભૂલ કરશો નહીં, પૂરેપૂરા જે છે એ ચોકસાઈથી આ વ્યવહાર સમજશો અને આવો પ્રશ્ન આવે એટલે તમે એ પ્રશ્ન વ્યવસ્થિત રીતે ટૂંકા સમયમાં એ સાચો ગણીને તમે જવાબ લઈ આવશો. તો મિત્રો ખાસ મેં હમણાં વાત કરી એ પ્રમાણે જે વિદ્યાર્થી મિત્રો આગામી જે પરીક્ષામાં વ્યવસ્થિત તૈયારી કરવા માગે છે એના માટે ખાસ કરીને આપણે આઈસ જે છે એ અમારી યુટ્યુબ આઈસની જે છે એપ્લિકેશન પર આઈસ ક્લિક્સ નામની એપ્લિકેશન પર એક સ્પેશિયલ કોર્સ લોન્ચ કરવામાં આવેલો છે. આ કોર્સની વાત કરીએ તો આ 2 સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે, અકાઉન્ટ્સ અને આંકડાશાસ્ત્ર. એમની સાથે મિત્રો તમને એક રિઝનિંગ સબ્જેક્ટ ફ્રી મળશે અહીંયા. રિઝનિંગ સબ્જેક્ટની જો વાત કરીએ તો એ જીએસનો વિષય છે. એ ઉપરાંત 90 માર્ક્સના બીજા 2 સબ્જેક્ટ મિત્રો અર્થશાસ્ત્ર અને બેન્કિંગ અને નાણાકીય સંસ્થાઓ. આ બંને વિષયો પણ તમને મિત્રો બેઝિક અને ખાસ કરીને પરીક્ષાલક્ષી જે પ્રશ્નો પૂછાય છે એના વિડીયો લેક્ચર પણ તમને ફ્રી મળશે. તો આ રીતે મિત્રો 5 સબ્જેક્ટ તમને જે છે એ આ કોર્સમાં અવેલેબલ છે, પણ માત્ર તમારે પેમેન્ટ મિત્રો 2 સબ્જેક્ટનું જ કરવાનું છે. અને એમાં ખાસ કરીને મિત્રો તમે જો 20/7/2021 સુધીમાં 20/7/2021 સુધીમાં આ કોર્સ પરચેસ કરશો તો તમને 40% ડિસ્કાઉન્ટનો લાભ મળશે. ખાસ યાદ રાખજો 20/7/2021 સુધીમાં 40% ડિસ્કાઉન્ટ એટલે આપણે માત્ર ને માત્ર 1800 રૂપિયામાં 3 મંથમાં તમને જે છે સબસ્ક્રિપ્શન લઈ શકો છો. તો આ 5 સબ્જેક્ટ અને ખાસ કરીને મિત્રો તમે જોયું કે 40% ડિસ્કાઉન્ટ 5 સબ્જેક્ટના અંદાજિત માર્ક્સ 60 થી 65 માર્ક્સ થાય છે. તો આ 65 માર્ક્સનું તમે વેઇટેજ તમે જોઈ શકો મિત્રો તમારા મેરિટમાં આવવા માટે બહુ અતિ મહત્વના છે. અને 20/7 સુધીમાં તમે એ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. ડિસ્કાઉન્ટનો લાભ લેવો હોય મિત્રો તો તમે પ્રોમો કોડ યુઝ કરી શકો છો combo40 પ્રોમો કોડ યુઝ કરી અને તમે ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. તો જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી જે છે એ એપ્લિકેશન ડાઉનલોડ ન કરેલી હોય તો સૌથી પહેલાં એ લોકો એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લે અને ડાઉનલોડ કરશો એટલે તમે એપ્લિકેશન ઓપન કરશો તો લેફ્ટ સાઈડ ઉપર તમને જે છે એ ઈ કોર્સ નામનો ઓપ્શન દેખાશે. એમાં તમે જે છે ક્લિક કરશો એટલે તમને 2 ઓપ્શન બતાવશે. એમાં સબ્જેક્ટ વાઇઝ કોર્સ બતાવશે. સબ્જેક્ટ વાઇઝ કોર્સમાં જશો ને ત્યાં તમને આ કોર્સ મળશે મિત્રો. તો જે વિદ્યાર્થી મિત્રો પરચેસ કરવા માંગે છે એમના માટે બહુ શોર્ટ પીરિયડ છે. તો 20/7 સુધીમાં તમે પરચેસ કરી લેશો તો ડિસ્કાઉન્ટનો બેનિફિટ મળશે મિત્રો. અધરવાઇઝ તમને આ પ્રાઇસ જે છે 3000 રૂપીસ થઈ જશે. એટલે જે વિદ્યાર્થી મિત્રો એ પરચેસ કરવું હોય જેથી કરીને શું થાય વિડીયો રેકોર્ડેડ લેક્ચર છે મિત્રો તમારી અનુકૂળતાએ તમે જોઈ શકો છો, વારે વારે જોઈ શકો છો. જે વિદ્યાર્થી દૂરના વિસ્તારમાં રહેતા હોય, દિવસ દરમિયાન જોબ કરતા હોય, સમય ન મળતો હોય એ લોકો માટે તો ખાસ કરીને આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. કારણ કે તમારી જે અનુકૂળ સમયે તમે આ લેક્ચર જે છે વારે વારે જે છે રિપીટ કરી અને તમારા કન્સેપ્ટ ક્લિયર કરી શકો છો. તો મિત્રો આ જ રીતે ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચર ધ્યાનમાં લેશું ને નેક્સ્ટ લેક્ચરની વાત કરીએ તો એ 22/7 સુધી કન્ટિન્યુ આ લેક્ચર આપણે અમારી યુટ્યુબ ચેનલ આઈસ રાજકોટ પર આપણે જે છે કન્ટિન્યુ લેશું. તો આ રીતે આ સ્પેશિયલ વીક્સ અંતર્ગત અકાઉન્ટ્સની ઉધાર જમાનો લેક્ચર છે મિત્રો. દરેક નવા ટોપિક સાથે આપણે મળતા રહેશું. તો ફરીથી આપણે મળશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.